તો શ્વાસને અંદર લઈ લેવાની અર્થાત અંદર પૂરવાની જે પ્રક્રિયા છે એ ક્રિયાનું નામ છે પૂરક પ્રાણાયામ. અને જે શ્વાસને બહાર કાઢવાની અર્થાત ખાલી કરવાની જે પ્રક્રિયા છે રેચનની પ્રક્રિયા, એનું નામ રેચક પ્રાણાયામ. અને શ્વાસ લઈને અંદર રાખવાનો, ગળા જેવો ભરી દેવાનો, એ ગળા જેવો ભરી દેવાનું એનું નામ છે કુંભક પ્રાણાયામ. તમે શ્વાસ લીધો અને તમારા ફેફસા તમે ભરાઈને રાખ્યા, શ્વાસ અંદર ભરાઈને રાખ્યા, તો એ પ્રાણાયામનું નામ છે કુંભક પ્રાણાયામ. તો શ્વાસ લેતા સમયે કેટલો ઊંડો લેવાનો અને કેટલી વાર અંદર રોકીને રાખવાનો અને કેટલી વારમાં એને બહાર કાઢવાનો. એમ તો કબીર સાહેબે પણ આનો ઉલ્લેખ ઘણી જગ્યા કર્યું છે. ક્યાંક ક્યાંક કબીર સાહેબની વાણીમાં હઠયોગનું પણ વર્ણન આવે છે. અને એ એટલા માટે આવે છે કારણ ઘણા એને માટે હઠયોગ ઉપયોગી થાય છે. એટલે જ્યારે કબીર સાહેબ કહે છે દ્વાદશ પવન ભર પીજે, શશિઘર ઉલટ ચઢ લીજે, તનમન વારના કીજે, ઉલટ નિજ નામ રસ પીજે, તન મન સહિત રાખો શ્વાસ. શ્વાસને રાખવાની વાત કબીર સાહેબે કરી છે. અર્થાત પ્રાણાયામની પ્રક્રિયાની જરૂર તો હોય, અને વાત સત્ય છે. તમારે તમારા મન ઉપર કાબુ મેળવવો હોય તો શ્વાસને નિયંત્રણમાં રાખવું એટલું જ ઉપયોગી થાય છે. કારણ શ્વાસ સાથે મન દોડતું હોય છે. એટલે યોગ દર્શનમાં ચલે વાતે ચલમ ચિત્તમ નિશ્ચલે નિશ્ચલમ ભવેત એવી ભાવના કરવામાં આવી છે. શ્વાસ વધુ ઝડપથી ચાલે તો મન પણ એવી રીતે જ ઝડપથી ચાલતું હોય. એટલે મનને નિયંત્રણ કરવા માટે શ્વાસ ઉપર નિયંત્રણ જરૂરી છે. એટલે શ્વાસની ગતિને નિયંત્રણમાં રાખવાનું. અને કબીર સાહેબે તો સહજ શ્વાસ લેવાની વાત કરી. ઊંડા શ્વાસ લો, પણ સહજ ભાવથી લો. અને પછી શ્વાસને સહજતાથી એટલા જ ઊંડા કરવા સુધી ખાલી કરો. એટલે 12 સેકન્ડ માટે તમારો શ્વાસ થાય એટલું તો ઓછામાં ઓછું થવું જોઈએ. તો 12 સેકન્ડનો એક શ્વાસ થાય તો 1 મિનિટમાં કેટલા થયા? 5 શ્વાસ થયા. એટલે ઊંડા શ્વાસ થયા. સામાન્યતયા લોકો 5 સેકન્ડનો શ્વાસ કરતા હોય, એટલે એના શ્વાસ 12 થાય છે મિનિટના. અને તમે મિનિટના 12 અને કલાકના કેટલા અને બધાની ગણતરી કરો તો એની ગણતરી થશે કે તમે દિવસમાં 21,600 શ્વાસ લઈ લો. આ જીવનમાં માનવીના શ્વાસ નિશ્ચિત થયેલા છે કે એને આટલા શ્વાસ લેવાના છે. એટલે તમે તમારા શ્વાસની ગતિ ઓછી કરો તો જીવન લાંબુ જ ટકે. તમે આ જીવનમાં કેટલા દાણા ખાવાના છો એ પણ નક્કી થયેલું છે. लिखा है ना, दाने दाने पे लिखा है खाने वाले का नाम. કેટલા દાણા તમે ખાવાના છો એ પણ નક્કી છે. એટલે તમે રોજ કેટલા દાણા અંદર પધરાવો છો એના ઉપર તમારા જીવનનો આધાર છે. એટલે તમે ઓછું ખાઓ તો લાંબુ જીવો. આ નિયમ છે. જે ઓછું ખાય એ લાંબુ જીવે. જે ખા ને ખા જ કરે એનું જીવન પણ ટૂંકું જીવન બનતું હોય. એટલે ઓછા શ્વાસ લો એના માટે છે આ પ્રક્રિયા.
ઊંડા શ્વાસ લે અને ઊંડા બહાર કાઢે તો એ શ્વાસની ગતિ એની મેળે ઓછી થઈ જાય અને એનાથી વ્યક્તિની આવરદા વધી શકે. તો એને પ્રાણાયામ કહેવાય. પ્રાણાયામ પછી જે અંગ યોગનું વર્ણન કરવામાં આવ્યું એ અંગને પ્રત્યાહાર કહેવાય. પ્રત્યાહાર શબ્દનો અર્થ છે પાછું લઈ લેવું. એટલે આપણા જે ઇન્દ્રિયો બહાર જતા હોય એ ઇન્દ્રિયોને પાછા વાળી લેવા. એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે પ્રત્યાહાર. અર્થાત આ ઇન્દ્રિયોનો સંયમ કરવાનો. અને પ્રત્યાહાર પછી આવે છે ધારણા. ધારણાના જુદા જુદા સ્વરૂપ વર્ણન કરવામાં આવે છે. અને યોગમાં ધારણા તો બહુ કામ કરે, પણ યોગમાં જ નહીં, ધારણા યોગ સિવાય પણ ઘણું કામ કરતી હોય. ધારણા ઇઝ જસ્ટ લાઈક એ સજેશન. યુ સજેસ્ટ યોર સેલ્ફ. તમે કોઈ વખત કોઈ વ્યક્તિને કંઈક સજેશન આપવાની શરૂઆત કરો અને ધીમે 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 એ સજેશન એટલા દૃઢ થઈ જાય કે વ્યક્તિ એને માનતો થઈ જાય. જો આપણા દેશમાં જમણા હાથેથી લોકો કામ કરે એટલે બાળક પણ કોઈ ડાબોડી હોય ને તો એને માતા પિતા કોશિશ કરીને જમણોડી બનાવવાની કોશિશ કરતા હોય. કારણ બધી જગ્યા ધર્મ કાર્યોમાં પણ કહ્યું છે કે ભાઈ જમણા હાથે આમ કરો. એમ તો જમણા હાથે કરો કે ડાબા હાથે કરો, બે હાથ સરખા જ છે, એક જ શરીરના બે અંગ છે. પણ આપણને કહેવામાં આવે કે ભાઈ જમણા હાથે કરો, જમણા હાથે કરો, એટલે આપણને એમ લાગે કે જમણા હાથે કરો તો જ બરાબર. અને પછી લોકોને માન્યતા બેસી જાય. કોઈ જમણા હાથે સેલ્યુટ કરે તો રાઈટ અને લેફ્ટ હાથે કરે તો એ માન્યતાઓ પણ એવી રીતે ધીરે ધીરે દૃઢ થતી જાય. એક પ્રકારની ધારણા છે. પણ જે ધારણા આ મનને કંટ્રોલ કરવાનું કારણ બને એવી જે ધારણા છે એ ધારણાનું નામ યોગ છે. એ યોગનો અંગ છે જે મનને કંટ્રોલ કરવા માટે લાભપ્રદ બનતી હોય છે. અને એમાંની એક ધારણા છે જે આપણે સોહમ શબ્દની સાધનાના વર્ણન પ્રસંગે કહી હતી કે તમે જ્યારે સોહમ શબ્દ સાથે શ્વાસને જોડી દો અને સો શબ્દ સાથે શ્વાસ અંદર ઉતારો અને હમ શબ્દ સાથે શ્વાસને બહાર કાઢો, ત્યારે એક ધારણા કરવાની હોય. એ ધારણા શું? સો શબ્દનો અર્થ છે પરમાત્મા અને હમ શબ્દનો અર્થ છે અહંકાર, જીવભાવ. ત્યારે સો શબ્દનો ઉચ્ચારણ કરતા જ્યારે શ્વાસ લો અને શ્વાસ અંદર ઉતારો ત્યારે એની સાથે સાથે આ ધારણા કરવાની હોય છે. સો અર્થાત પરમાત્મા, એ પરમાત્માની અખિલ વિશ્વમાં વ્યાપ્ત શક્તિ આ શ્વાસ સાથે મારી અંદર પ્રવેશ કરે છે. પરમાત્માની એનર્જીને, પરમાત્માની શક્તિને શ્વાસ સાથે અંદર ઉતારો અને જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે માનવી એ ધારણા કરે કે મારા બધા જ કલ્મશ, મારા બધા અંતઃકરણના દોષો, મારી અહમતા, મારી મમતા, આ બધી બહાર નીકળી જાય છે. જ્યારે શ્વાસ બહાર નીકળે ત્યારે અહંકાર બહાર નીકળે, દોષો બહાર નીકળે અને જે કચરો અંદર ભરેલો છે એ બધો બહાર કાઢું છું.
અને જ્યારે શ્વાસ અંદર આવે ત્યારે પરમ પાવર એ પરમાત્મા મારી અંદર પ્રવેશ કરે છે. એટલે પરમાત્માને અંદર ઉતારવાનું અને દોષોને બહાર કાઢવાનું એ પ્રક્રિયાનું નામ એવી ધારણા શ્વાસોશ્વાસ સાથે કરવાની. ત્યારે એ સહજ શ્વાસ તમારા પ્રાણાયામ પણ બની જાય અને એ ધારણા પણ કરી શકે અને એના સાથે સાથે પ્રત્યાહાર જોડાઈ જાય. અને એના કારણે થાય શું? જેમ જેમ માનવીની ધારણા પરિપક્વ બનતી જાય, એ ધારણાના પરિપાકની બહુ જરૂર હોય છે. એક વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યો અને કહે કે ગુરુદેવ, મારે ધ્યાન કરવાનું શીખવાનું છે, પણ મારું મન કોઈ દિવસ ટકતું નથી ને કોઈ દિવસ ધ્યાન લાગતું નથી. ત્યારે રામકૃષ્ણ પરમહંસે એને કહ્યું કે ભાઈ કેમ નથી ધ્યાન લાગતું? તો કે મારું ધ્યાન નથી લાગતું કારણ મને ઘણી બધી વસ્તુઓ દેખાય છે ધ્યાનમાં. ધ્યાનમાં બેસી જાઓ તો ઘણું બધું દેખાય છે. ત્યારે ભગવાન રામકૃષ્ણ પરમહંસ કહે, પણ તને સૌથી વધારે શું દેખાય છે? મારી ભેંસ દેખાય છે. કારણ એને ભેંસ બહુ વાલી કે વારંવાર હું બેસું તો મારી ભેંસ દેખાય છે. તો ભગવાન રામકૃષ્ણ એને કહે કે તું એક કામ કર, તારા ભેંસ ઉપર બહુ હાલ છે, એટલે તું આ ધ્યાનમાં ભેંસનું જ ધ્યાન ધર. એમ એને સમજાયું. અને એ ભાઈ ભેંસનું ધ્યાન ધરતા થઈ ગયા. અને ભેંસનું ધ્યાન ધરતા ધરતા જે રૂમમાં બેસી ગયા એનું ધ્યાન ધરતા ધરતા એને સમાધિ લાગી ગઈ. 3 દિવસ એ ભાઈ રૂમમાંથી બહાર નહીં આવ્યો. તો એની ઘરવાળીની ચિંતા થઈ ગયા. 3 દિવસથી અંદર બેઠો છે, બહાર નીકળતો નથી, કંઈ ખાધું નહીં પીધું નહીં, એકદમ બેઠો જ છે. ત્યારે એ ઘરવાળી રામકૃષ્ણ પાસે ગઈ અને કહેવા માંડી કે આ તમે શું કર્યું? કે તો અંદર બેસી ગયો તો બેસી જ ગયો, 3 દિવસથી બહાર નથી નીકળતો. ત્યારે ભગવાન રામકૃષ્ણ એને મળવા ગયા અને જ્યારે મળ્યા ત્યારે પછી કહે કે અરે ભાઈ, હવે બહાર આવી જા. ત્યારે ગુરુજીની વાત સાંભળીને એને સમજ તો પડી કે ગુરુજી બોલાવે છે. ત્યારે એ અંદરથી કહે છે, ગુરુજી, હું બહાર તો આવવા માંગુ પણ આવી રીતે કેવી શકું? મારા શિંગડા અડી જાય છે, બારણામાં શિંગડા અડી જાય છે. કારણ એ ધ્યાન ધરતા ધરતા ભેંસનું એ પોતાના ઉપર ભેંસનું અધ્યારોપ કરે અને સમજે કે હું જ ભેંસ છું. અને એટલે એને બહાર ભેંસના શિંગડા અનુભવ થઈ રહ્યા છે અને કહે કે બારણામાંથી નીકળતા ભેંસના શિંગડા નડે છે. અને ત્યારે ભગવાન રામકૃષ્ણ એને કહેવા લાગ્યા, તું બિલકુલ સાચા રસ્તે છે. બસ હવે એક જ કામ કર, એ ભેંસની જગ્યા ભગવાનને ગોઠવી દે. અને જ્યારે ભેંસની જગ્યા ભગવાન ગોઠવાઈ જાય તો એનું ધ્યાન પૂર્ણ થઈ જાય. પછી એ શિંગડા નહીં લાગે એને. તો એવી રીતે જે ધારણા કરવામાં આવતી હોય એ યોગમાં 8 અંગોમાંનો એક અંગ છે. અને એ ધારણા તો દરેક વ્યક્તિને કરવી પડે છે. સામાન્યતયા તમે કરતા હોય છો, પણ એ વધુમાં વધુ ધારણાઓ લોકો કરતા હોય એ ભેંસ જેવી. પણ એનાથી બહાર નીકળીને પરમાત્મ તત્વને જોવાનું છે. એટલે તો આત્મ સાક્ષાત્કાર અને પરમાત્મ સાક્ષાત્કાર ગણવામાં આવે છે. અને એટલે એના સાક્ષાત્કાર માટે જ સાધકે ધારણા કરવાની હોય છે.
આ બ્રહ્મ નિરૂપણ ગ્રંથ આ બધા જ તત્વોનું વિવેચન કરે છે. એટલે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે બ્રહ્મ નિરૂપણ કોઈ કથા નથી, પણ આ જીવન જીવવાની જે રીત છે એ રીતને અભિવ્યક્ત કરતો, બ્રહ્મની સાથે વ્યક્તિને જોડતો, જીવ બ્રહ્મની ઐક્યતાનું નિરૂપણ કરતો એવો આ ગ્રંથ છે. એટલે આ ગ્રંથ એટલા માટે જ વિશિષ્ટ છે કે એ કોઈ પુરાણ જેવો નથી. આમાં કોઈ એવું વર્ણન નથી કે તમે આ કાર્યને સાધવા માટે આવું કરો. આ તો આત્મ સાધનાનો વિષય છે, આ જ્ઞાનનો ગ્રંથ છે. અને એટલે જ આની અંદર આવું સંપૂર્ણ જ્ઞાન સદગુરુ કબીર સાહેબ આપી રહ્યા છે. પહેલા સદગુરુએ સહજ જ્ઞાન યોગ પ્રગટ કર્યો, પછી સહજ ધ્યાન યોગ પ્રગટ કર્યો, અને એ સહજ ધ્યાન યોગ પછી હવે હઠયોગનું વર્ણન કરી રહ્યા છે, જે અષ્ટાંગ યોગ રીતે ઓળખવામાં આવે છે. અષ્ટાંગ યોગ પણ ઘણી રીતે સહજ છે. પછી હઠયોગમાં તો આનાથી પણ વધારે આગળ પ્રવૃત્તિઓ આવતી હોય, એમાં નેતિ, ધોતી, વસ્તી, વજ્રોલી, અમરોલી ઘણી બધી ક્રિયાઓ આવતી હોય છે. અને નેતિમાં પણ જલનીતિ, વસ્ત્રનીતિ, તૈલનીતિ કેટલા એના ભાગ કરી દીધા છે, અને ધોતીના પણ કેટલા પ્રકાર કરી દીધા છે. પછી એની સાથે કુંજલ ક્રિયાઓ, કપાલ ભાતિ આવી, પછી આ બધી હઠયોગની ક્રિયાઓ છે. અને હઠયોગ સામાન્યતયા